સંજયભાઈ, આજે છે ને દરેક બિઝનેસમેન છે ને એ પોતાના બિઝનેસને ગ્રોથ કરવા માટે મથી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, છતાં પણ આજના જમાનામાં એમને સફળતા મળતી નથી. તો તમે ઝીરોથી, ઇટ મીન્સ કે તમે પતરાવાળી રૂમમાં દાણા ચણા વેચતા ત્યાંથી લઈને આજે 13 આઉટલેટ સુધી પહોંચ્યા. તો આજે જે અમારા દર્શકો છે જે બિઝનેસ કરી રહ્યા છે એમને કોઈ પણ 3 લેસન તમારે આપવા હોય કે જે તમે તમારા બિઝનેસમાં ધ્યાન આપ્યું હતું અને એ જ ધ્યાન જો એ એના બિઝનેસમાં આપે તો ચોક્કસથી એને સફળતા મળે છે. તો એવા કયા 3 લેસન તમે એમને આપશો? પહેલું લેસન તો થાય કે તમને શેનો શોખ છે. વાહ, શોખ. હું જ્યારે નાનો હતો બિઝનેસનો પહેલેથી મને શોખ. 4થું ધોરણ જ્યારે ભણતો ત્યારે હું ઓલું જાંબુડાના પાન આવે, રાવણાના પાન, કાચા પાન, એની અંદર સિંગનો ભૂકો કરીને બાવળીના પૈડા ચટણી મીઠું નાખીને કોઈ 3 બાકસની સાપ આપે તો હું એક પાન આપતો, અથવા 2 લગી આપે તો હું પાન આપતો. એટલે એ મને ત્યારનો શોખ. પછી ભણ્યો હું 7 જ. અફસોસ પણ નથી કે 7 ભણ્યો હું બિઝનેસમાં આગળ નથી જઈ શકું, પણ શોખ મને ફૂલ. આજે ભલે તે દુકાન છે પણ હિસાબ કિતાબ મને નથી આવડતો. એવું નથી કહેતા જે આગ મારે 50 દુકાન નહીં થાય, પણ શોખ મને એટલો છે કે આ વસ્તુ છે ને આમ દેવી ને તો કસ્ટમરને રાજી થઈ જાય, એ મને શોખ હતો. તમે જે કોઈ પણ બિઝનેસ કરતા હો ને તમને શોખ હોવો જોઈએ. કે દાખલા તરીકે હું કપડાનો બિઝનેસ કરું છું તો મારા કપડાં જોઈને લોકોને એમ થાય કે આ શોખીન માણસ આની પાસેથી લેવાય. તમે કહો આ તમને સારું લાગે એટલે કસ્ટમર આમાં એમને કે બીજું બતાવ, આ એમ કે લઈ જ જાય. મારા બિઝનેસની અંદર હું કસ્ટમરને એમ કહું ભાઈ આ સોનું તમે લઈ જાઓ એટલે કસ્ટમર લઈ જાય. તો કેકના બિઝનેસ એમ કહું આ ફ્લેવર તમે લઈ જાઓ, કસ્ટમર લઈ જાય. કસ્ટમર આપણને પૂછે કે ભાઈ સંજયભાઈ આમાં કયો ફ્લેવર સારો? હું કહું બધા સારા જ આવે એમ નહીં, પણ મને જે પસંદ છે કે આ તમે લઈ જાઓ તો હું પાછી મને કેક આપી દેવાનું છૂટ. પણ કસ્ટમરને તમે ક્યારે કહ્યું તમને એનો શોખ છે કે આ ડિઝાઇન આની જેવી કોઈ ટેસ્ટ નથી. એમ પોતાના બિઝનેસની અંદર પોતાનો શોખ હોવો જોઈએ. તમે ટ્યુશન ક્લાસ રાખતા હો, કોઈ ગેરેજની અંદર રાખતા હો, પણ તમારી જ ગાડી જો ઇન્ડિકેટરને સાઇડ લાઇટ મારી હોય ને તમે પછી કસ્ટમરને કહો આ સાઇડ લાઇટ નાખવી પડશે, પણ તમારી નાખી લેશે તો કસ્ટમરને એમ થાય કે ના કે બધી ગાડી શોખ છે. એમ તમારો બિઝનેસ તમારા પોતાનો શોખ છે ને એ બિઝનેસ કરશો ને તો સક્સેસ જાઓ અને એમાં તમને આગળ જવાનો ચાન્સ વધારે રહે. આપણે બીજું લેસન તમને કહું છું કે જ્યારે કોઈ બિઝનેસ તમે કરતા હો, તમને શોખ હતો કે મારે રેડીમેડ કપડાની દુકાન કરવી છે, તો તમને એક શોખ હતો કે રેડીમેડ કપડાની દુકાન કરવી, ત્યારે તમે એટલા ઉત્સાહથી કરતા હો કામકાજ કે કસ્ટમર આવે એટલે તમે 5 જોડ કપડાં નાખો, આ નવું આવ્યું છે, આ નવું આવ્યું છે. અને જેવું થોડુંક તમે માર્કેટમાં નામ થાય ને એટલે શું કરો, કેટલી રેન્જ જોશે, હા ભારે હાલ છે. જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે તમે નહોતા બોલ, તમે યાદ રાખજો. આજે તમારા ધંધામાં નથી ગ્રાહક આવતા. જ્યારે ઓપનિંગ વખતે પહેલા ઘણા બિઝનેસ એવા હોય છે કે શરૂઆતમાં એનું ફાસ્ટ થઈ જાય, જ્યારે ઓપનિંગથી 2 મહિના સુધી બહુ સારું નામ થઈ જાય માર્કેટમાં, પછી પાછું ડાઉન થવા મળે. એનું કારણ શું છે કે આ તમે જ્યારે કસ્ટમર આવ્યું હોય ત્યારે વગર બતાવે તમારે કહેવા મળે સર એટલા વાળું છે, એટલા વાળું. જ્યારે થોડું ખાલી જાય ને તો તમે કહો તમારે શું રેન્જ છે, તમે કેટલા વાળું લેશો, બરાબર તમને 5 છે, પછી તમે ખુરશી ઊભા થશો અથવા કેમ કે ભાઈ સ્ટાફને બતાડ. તો ઘણા લોકો તો ઊભા જ કહી દે કે જો સામે પડ્યું છે જોઈ લો, આ એટલા વાળી રેન્જ છે જોઈ લો. પછી તમે એમ કહો ને તો આ તો એ તમને કાઢી આપે છે. તો પહેલાની ફિલિંગ છે ને એ ફિલિંગ ઠેઠ સુધી તમારે રાખવી પડે છે કસ્ટમરની સાથે. આવકારો કે પછી આવજો એ બધું તમારે સંબંધ રાખવા પડે છે. ત્રીજું લેસન આ હું પુસ્તકમાંથી જે હું શીખ્યો હતો, પુસ્તક 100 રૂપિયા રિટેલ માય બિઝનેસની અંદર મેં યાદ છે જ મને કે કોઈ પણ કસ્ટમરને તમે એમ ફાયદો આપ્યો હોય કે ભાઈ આ વસ્તુ તમને હું એટલામાં આપી દઈશ, બરાબર, ઓર્ડર પણ લઈ લીધો માર્કેટમાં. આજે તમારે માનો કે સાડીનો બિઝનેસ છે, સાડીનો, તો સાડીનો ઓર્ડર તમે કાપડ બતાડ્યું ભાઈ આ 500 પીસ મારે જોશે, ભાવ તો કે 250, અને તમે કીધું ભાઈ સેઠ મળી જશે, અને એ ઓર્ડર આપીને ગયો તમને, અને પછી માર્કેટમાં તમે એની ખરીદી કરવા ગયા, ત્યાં જ તમને 260 ભાવ હોલસેલવાળા કીધું અને તમે ઓર્ડર લીધો છે 250માં, બરાબર. તો કસ્ટમરને તમે એમ નહીં કહો કે ભાવ વધી ગયો છે અથવા નથી મળતું તો નહીં, એમાં 10 નુકસાની કરી પણ તમે કસ્ટમરને હાંસવો પડે. આવું એ પુસ્તકની અંદર હતું, બરાબર. કે આજે કોઈ કસ્ટમર મને એમ કહે કે આ વસ્તુ તમારે ત્યાં રેડ વેલ્વેટ કેક, તો હું કસ્ટમરને કહું આ બની જશે. પછી કદાચ મારી ત્યાં રેડ વેલ્વેટનું પંચ ખલાસ થઈ ગયું છે અથવા કારીગર પાસે ટાઈમ નથી ને જતો રહેશે ડ્યુટી પૂરી થઈ જાય તો કસ્ટમરને મેં વાયદો આપેલો છે રેડ વેલ્વેટની કેક તમને મળી જશે. તો વરાસા બ્રાન્ચ ઉપર મારી કેક ન હોય તો કતારગામ બ્રાન્ચથી હું લઈને આપું છું. ભલે મારા 100 રૂપિયા પેટ્રોલ પણ જતા રહે, મને નફામાં 50 રૂપિયા આવે, 100 પેટ્રોલ થશે ને 8 વાગે કેક એને હું આપી દઉં છું. એટલે કસ્ટમરને તમે જે વાયદો આપ્યો હોય ને પરફેક્ટ દેવો પડશે. નફો નુકસાન આમ નહીં જોવાનું, પણ કસ્ટમર રાજી થાય ને એ જ તમારો મેન ફાયદો છે. વાહ, બહુ સરસ 3 બિઝનેસ લેસન આપ્યા એમણે કે તમે જે પ્રમાણે ઓપનિંગ કરો છો, જે દિવસે પહેલા દિવસે તમારા ધંધા પર જે તમારો ભાવ હોય છે એ જ છેલ્લા દિવસ સુધી હોવો જોઈએ. તમે તમારા ગ્રાહકો સાથે જે કમિટમેન્ટ સાથે જોડાઓ છો એ જ કમિટમેન્ટ તમારી હોવી જોઈએ, તો તમે તમારા બિઝનેસમાં સક્સેસફુલ બની શકો છો.